સો હેલો એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ. સો આઈ હોપ તમે બધા મજામાં જઈશો અને પાછી હું રેગ્યુલર ટાઈમે આવી ગઈ છું. સો અત્યારે જવાનું છે ક્લાસીસે, તો એના માટે થવાનું છે રેડી. ચાલો આપણે બધા થઈએ રેડી. આપણે બધા નહીં, હું એક જ થાય, તમારે ખાલી જોવાનું જ છે. સો ગાઈઝ, તમે લોકો કમેન્ટ નથી કરતા, એ કમ્પ્લેન્ટ મારી બહુ મોટી છે. તમે જે પણ જોવો ને, જે પણ તમને મનમાં આવે ને એ કમેન્ટ કરજો, ગાળું સિવાય હો. સો કમેન્ટ કરો પ્લીઝ, અને લાઈક કરવાનું ન ભૂલી જતા, બરાબર છે? સો જોડાયા રહ્યો, આગળ શું થાય છે જોઈએ. કાલ તો અમે લોકોએ ક્લાસમાં જે મજા કરી છે ટોપ લેવલની, સો ચાલ્યા રાખે એવું બધું. ભણાઈ હતા એટલે કોઈ એમ ન કરતા કે મજા કરવા જાઓ કાંતે. ઓકે, સો જોડાયા રહ્યો. આપણે માથું ઓળી લઈએ, મેકઅપ કરી લઈએ અને પછી જઈએ. સો સ્ટે ટ્યુન ગાઈઝ, બાય. સો ગાઈઝ, હું આવી ગઈ છું ક્લાસીસે, તો ચલો મળીએ પછી. બાય બાય. Hello Rajkot, are you ready? We are coming with Khana Khazana. We are providing multi cuisine food like this: Italian, Gujarati, Punjabi, Mexican, all type of cuisine. रुको. अब ऑफर भी सुनते जाओ. First 50 customer will get 20% off on order of 500 rupees. Comfortable memory with Khana Khazana. अबे यार, अब लोकेशन भी बता दो. We are located in heart of Rajkot near Atal Sarovar and opening on 31st of December. So come and enjoy with us. સો ગાઈઝ, રીતુને મજા નથી તો હું નારિયેળ તોડી દઉં, જોઈ આપણાથી તૂટે તો નહીં. યાર આ તો હલતું નથી, ચલતું નથી. પપ્પા આવી ગયા. પપ્પા ભલે ને આવી ગયા. પપ્પા તોડ દે રે હવે. ના ટ્રાય કરો ને, અમે ક્યાં જાવ. પણ પાણી નીકળી જશે. આ તો હલતોય નથી, ચલતોય નથી. રેવા દે, પપ્પા તોડી દે હે. નથી થતું. ખરો આવતો જ નથી એમાં વિડીયો. હું આંખે આવતી જ નથી, હું આડતી જ નથી. આ તો આમાં જાતે જ નથી. લાય ફોન. આવ્યા પપ્પા, હમણાં તોડી દે. દઈ દે. પપ્પા તોડી એમ કરીને તમે પથારી ફેરવી નાખો અંદર ઓલી. લા લે રસ્તો. એ આયા પાણી કાઢવાનું છે. એવું તો એમ જ કાઢવું પડે ને. એટલે હાવ બાકી છે. હા, અહીંયા હું બોલ. સુકાઈ ગયું. ઉપર જઈને એટલા દીવા. હજી એક દી થયો હે. મારો પપ્પા છે ને એના જ નહીં કરતો. સો હેલો એવરીવન, હું નાળિયેર તો મારથી ફૂટ્યું નહીં અને મારી મમ્મી કપડાં લઈને આવી ગઈ છે. બહાર જવાનું ને મમ્મી તારા? તો બહાર જવાનું છે એટલે મેં બહુ મસ્ત એવી ગાડી સાફ કરી નાખી. બતાવું તમને. તો જોઈ શકો છો તમે લોકો, મસ્ત મજાની ગાડી મેં સાફ કરી નાખી છે. જરાય ડાઘો નો રહી એવી નથી. ડાઘો જો હોય ને તો બતાવી દો, હું તમને 500 રૂપિયા દઉં. એક ડાઘો બતાવો નથી. ના બાબા, માન નથી જોતા દમદારે. અમથાય નણંદ ના લ્યો તો કઈ હારા થોડી લાગો. ના પાડી દીધા. સો હવે
બહુ બધું કામ કરી લીધા પછી આપણે સૂઈ જઈશું. 1 કલાક મેં ગાડી ધોઈ, 1 વાગ્યાની ધોતી હતી, 2 વાગ્યા ધોઈ હોય. અને તોય મારી મમ્મીએ મારું પોતું તો બાકી જ રાખ્યું હતું, એટલે ઘરમાં આવીને પોતું કર્યું ને મમ્મી. હમણાં કોમલ આવશે ત્યાં વધારાના કામ કરવા માંડી, વાસણ ચડાવવા માંડી ને કે હવે આવે તો મારી દે ને એમ. કાંઈ વાંધો નહીં, બધા ધ્યાનમાં જ છો. અને રીતુને થઈ ગયો છે ડેન્ગ્યુ, તો એ હુતી હે. હું હજી કાલના બ્લોગમાં જ મમ્મી બોલી હતી કે રીતુને ડેન્ગ્યુ થઈ ગયો હોય ને એવું મોઢું કર્યું. તો હાચીને થયો. મારું બોલેલું સાચું થાય એટલે હું બોલવાનું હમણાં બહુ ઓછું કરી નાખું નહીં મમ્મી. સો જોડાયા રહ્યો, હવે આરામ કરશું આપણે. અને મારા મમ્મીને એને જવાનું છે એક જગ્યાએ બેસણામાં, તો એ લોકો જાશે એટલે જ ગાડી ધોઈ છે. તો 2 માસી આવવાના છે મારા હમણાં નહીં. અમે લોકો માસા ને કાકા કહી છે, એટલે એક કાકા પણ આવવાના છે. સો જોડાયા રહ્યો. જો એની પરમિશન હશે તો હું તમને બતાવીશ, અને નહીં હોય તો નહીં બતાવું, તો પછી રોંઢે આપણે મળ્યા. સો જોડાયા રહ્યો, સ્ટે ટ્યુન, બાય બાય. હાય કિશન. હમણાં તો ભાઈ જલસામાં હે હો નહીં. તો જલસામાં જ છો. માઉન્ટ આબુ ને અંબાજી ને કોણ ફેરવે તમને? પેલો નંબર કોનો આવ્યો ન્યા? 6 વાગે આવ્યા. ન્યા ફર્યા કે પછી હવન કરીને આવતા રહ્યા? પણ તમે જભા પહેર્યા હોય એવું ફોટા પાડ્યા છે. ઓય તો બરોબર લે. શું કરતા હતા? કાંઈ નહીં, ગદીનું ઢાંકણું ખુલ્લું હતું, બંધ. શું મમ્મી શું રસોઈ બનાવી છે? તે આવી છે રોટલી બનાવી, ખીચડી બનાવી, અને મોડું થઈ ગયું ને તો શાક બહારથી આવે. શાક ખાલી એક બહારથી આવે. સિટી દુશ્મન છે મારી. અને મારા માસી હે આ મોટા ગજાડા વાળા. મારે ઘણા બધા માસી છે, એટલે એમ ગામનું નામ લેવું પડે કે આ માસી છે એમ નહીં. કેવું કરતા હતા જોયું ને? હવે કામ કરના તારો. હારો ને હવે ને હવે એને નકર અમાર કારખાનામાં જગ્યા ખાલી હે હો. વેકેશન નો હતો આ એને રેકોર્ડિંગ કરી લેવાનું. ફરી નો જાવો જોઈએ. કરી લીધું. આ વિડિયો પ્રૂફ હે, આખા YouTube માં વાયરલ કરું. ખીચડી બેહી ગઈ. તને કેમ છે હવે? એને આમ ઘડીક થાય ને તો એને યાદ આવી જાય કે હું બીમાર છું, એટલે ધીમા વોઇસે બોલવા માંડે. હાલો હાલો ફટકી હો, ભૂખ લાગી. હાલો તો મળીએ પછી, બાય બાય. હેલો ગાઈઝ, અમારો બધોય તામઝામ થઈ ગયો પૂરો. આને ક્યાં લઈ જશે? અમારા માંદા માણસો માંદા માણસ લઈ આવ્યા, નકર તો હું મૂકી જ દેવાની હતી. પણ એવું એને હું સારું થવું હોય કે જો રીતુ બિચારી માંદી હે તો કેટલું કરે. હા હે તમે તો ધ્યાનમાં જ છો. સમજાઈ ગયું? કલાક એક મેં ગાડી ધોઈ દીધી તોય તમે 500 રૂપિયા ના આપી શકો? 500 રૂપિયા આપ્યા. તંબુરો કોઈ નથી આપ્યા મને. કીધું તાર માસી આપ્યા. નથી આપ્યો. તમારી પાસે
હું પ્રૂફ હે કે એને મને 500 રૂપિયા આપ્યા? એ હું proof હું કરી દઈશ તને. મારે પ્રૂફ નહીં, મારે 500 રૂપિયા જોઈએ. 500 નહીં, proof મળશે. 500 જોઈએ મારે. 500 નહીં મળે, proof મળશે. મમ્મી કહી દે ને 500 વ્યવહારે થાય કે ન થાય? હે વ્યવહાર જ થાય પણ એ આપી દીધા છે. મમ્મી ઓય બોલ તો ખરી, 500 થાય કે ન થાય? મમ્મી આમ અંદર ને અંદર આમ મૂંઝાતી જવાય કે આ ખોટું કહેવાય ગયું અને ગાડી ધોવાનું. મેં ધોઈ નાખ્યો તો હારો હતો. 500 તો તારે દેવા જો. સો ગાઈઝ આજના વ્લોગ ને અહીંયા જ વિરામ આપીએ ખજૂર દૂધની સાથે. ખજૂર દૂધ તમે બધે પી લીધું ને? જે હું આવી કડકડતી ઠંડીમાં લેવા ગઈ હતી વિધાઉટ સ્વેટર. સો આજના વ્લોગને અહીંયા જ વિરામ આપીએ. મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.